ભારતમાંથી દર વર્ષે હજારો લોકો કેનેડા જાય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેનેડાની વસ્તી ખૂબ જ ઓછી છે. જી હા દોસ્તો, હકીકતમાં કેનેડામાં જનસંખ્યા ખૂબ ઓછી છે. તમને જણાવી દઈએ કે વિસ્તારની દ્રષ્ટિએ કેનેડા વિશ્વમાં બીજા નંબરનો સૌથી મોટો દેશ છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો કેનેડા 36મા નંબરે આવે છે. વિશ્વની માત્ર 5% વસ્તી જ કેનેડામાં રહે છે. તો હવે સવાલ એ છે કે અહીં 80% ભાગ ખાલી કેમ પડ્યો છે? કેમ આ વિસ્તારમાં લોકો નથી રહેતા? નમસ્કાર મિત્રો, કેમ છો? ગુજરાતના વધુ એક રસપ્રદ વિડીયોમાં આપનું સ્વાગત છે. દોસ્તો, કેનેડા ખૂબ જ ઠંડો દેશ છે. તમને જણાવી દઈએ કે કેનેડાના કેટલાક વિસ્તારમાં એટલી બધી ઠંડી પડે છે કે ત્યાં જીવવું પણ મુશ્કેલ છે, જેથી ત્યાં માનવ વસાહત નથી. કેનેડા ખૂબ જ મોટો દેશ છે, પરંતુ અહીંના કેટલાક ખાસ વિસ્તારમાં જ માનવ વસાહત જોવા મળે છે. કેનેડા પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરથી પશ્ચિમમાં પેસિફિક મહાસાગર સુધી ફેલાયેલો છે, જ્યારે ઉત્તરમાં આર્કટિક મહાસાગર સુધી તે વિસ્તરેલો છે, જેના પરથી અંદાજ લગાવી શકાય કે કેનેડા કેટલો મોટો દેશ છે. કેનેડાની કોસ્ટ લાઇન લંબાઈ 1,51,473 મીટર છે. કેનેડામાં જેમ જેમ ઉત્તર તરફ જઈએ તેમ તેમ ઠંડીના પ્રમાણમાં વધારો થતો જાય છે. આ સાથે જ ત્યાં બર્ફીલું વાતાવરણ હોય છે, જે રહેવા માટે બિલકુલ અનુકૂળ નથી. તો બીજી તરફ દક્ષિણ પૂર્વથી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં વાતાવરણ સારું છે. અહીં ભૌગોલિક વિવિધતા છે, તો લીલાછમ મેદાન પણ છે, જે રહેવા માટે અનુકૂળ છે. કેનેડાના પશ્ચિમી વિસ્તારની વાત કરીએ તો અહીંનો પહાડી વિસ્તાર ખૂબ જ નજીક છે. અહીંથી પૂર્વ તરફ જતા ઊંચો પહાડી વિસ્તાર આવે છે, જ્યાંથી બ્રિટિશ કોલંબિયાની બોર્ડર લાગે છે. અહીં લીલા જંગલ અને વન્ય જીવન છે. આ એક એવો વિસ્તાર છે કે અહીંના કુદરતી સૌંદર્ય માટે કેનેડા વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીંથી પૂર્વ તરફના ભાગમાં થોડા ગરમ અને સૂકા વિસ્તારો જોવા મળે છે. આ જગ્યાનું નામ ઓકનાગન છે. અહીં થોડો રણ જેવો વિસ્તાર છે, જે રહેવા લાયક છે. આ સાથે જ અહીંનું વાતાવરણ ખેતી માટે પણ અનુકૂળ છે. ત્યારબાદ કેનેડિયન પ્રેરીઝ નામની જગ્યા શરૂ થાય છે, જેમાં આલ્બર્ટા અને મનીતોબા પ્રાંતનો સમાવેશ થાય છે. આ કેનેડાનો સૌથી સૂકો અને સમતલ વિસ્તાર છે. અહીંયા ખુલ્લા અને સમતલ મેદાન છે. આ ઉપરાંત અહીં એક જગ્યા ખેતીલાયક પણ છે, જે કેનેડિયન એગ્રીકલ્ચરનો સૌથી મુખ્ય ભાગ છે. કહેવાય છે કે કેનેડામાં સૌથી વધારે ખેતી આ ભાગમાં જ થાય છે. હવે વાત આવે છે સેન્ટ્રલ કેનેડા. કેનેડાનો સૌથી પ્રખ્યાત વિસ્તાર છે ઓન્ટેરિયો અને ક્યુબેક. આ બે જગ્યાએ કેનેડાની સૌથી વધારે વસ્તી વસે છે. અહીં ઘણા બધા લેક છે, જેથી અહીંનું વાતાવરણ મોટે ભાગે ઠંડુ જ રહે છે. અહીં મોટા ભાગના લોકો ગ્રેટ લેક્સ લોરેન્સ નામના વિસ્તારમાં રહે છે. કેનેડાની સૌથી વધારે વસ્તી અહીંયા જ રહે છે. અહીં સેન્ટ લોરેન્સ નામની નદી પણ છે, જે સીધી એટલાન્ટિક મહાસાગરમાં ભળે છે અને ત્યાંથી શરૂ થાય છે એટલાન્ટિક મહાસાગર. કેનેડાનો ઉત્તર ભાગ સૌથી ભયાનક છે. અહીં જીવવું ખૂબ જ મુશ્કેલ છે. આ એક બર્ફીલી જગ્યા છે, જ્યાં ગ્લેશિયર, ફ્રોઝન અને બર્ફીલા પહાડો છે. અહીં નાર્વેલ્સ વેર જોવા મળે છે, જે એક ખાસ પ્રકારની વેલ છે. તો કેટલાક ગણ્યા ગાંઠિયા વૃક્ષો જોવા મળે છે, જ્યારે માનવ વસાહત બિલકુલ નથી. આમ તો કેનેડા પોતાની સુંદરતા માટે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ અહીંયા આવવાની કોઈની હિંમત નથી. દોસ્તો, કેનેડાની 60% કરતાં વધારે વસ્તી ઓન્ટેરિયો અને ક્યુબેકમાં જ વસે છે, જ્યારે 20% બ્રિટિશ કોલંબિયામાં અને એલ્બર્ટામાં રહે છે. કેનેડાના હવામાનની વાત કરીએ તો અહીંયા ડિસેમ્બરથી લઈને માર્ચ સુધી -20°C તાપમાન રહે છે, જેથી કેનેડાને દુનિયાના સૌથી ઠંડા પ્રદેશોમાંથી એક માનવામાં આવે છે. કેનેડામાં કુલ 31,752 લેક છે, જેથી વાતાવરણ ઠંડુ હોવું એ સ્વાભાવિક છે. દુનિયામાં જેટલા ભયાનક તળાવ છે, તેમાંથી 50% તો માત્ર કેનેડામાં છે. કેનેડાના લગભગ 9% ભાગમાં લેક એટલે કે તળાવ છે, પરંતુ આ કોઈ નાના મોટા તળાવ નથી. ખૂબ જ ઊંડા અને પહોળા છે. હેવી સ્નોફોલ તો અહીંયા સામાન્ય વાત છે. તમને જણાવી દઈએ કે અહીંયા પણ 4 ઋતુ હોય છે. શિયાળા સિવાય અહીંયા જૂનથી સપ્ટેમ્બર સુધી ગરમ વાતાવરણ રહે છે. જો કે ગરમી ભારત જેવી તો નથી હોતી, પણ આ સમયે ઠંડી ખૂબ જ ઓછી પડે છે. ઉત્તરી ભાગ વિશે કહેવાય છે કે અહીંયા લગભગ 24 કલાક સૂર્યપ્રકાશ જોવા મળે છે, એટલે કે થોડી વાર માટે જ અંધારું જોવા મળે છે.
આ જગ્યાએ જે લોકો રહે છે ત્યાં ઠંડી નથી પડતી, પરંતુ કેનેડાના જે વિસ્તારમાં માનવ વસાહત નથી એ ભાગ ખૂબ જ ઠંડો છે. આ વિસ્તાર એટલો ઠંડો છે કે અહીં ગણતરીની મિનિટોમાં જ માણસ બરફથી ઢંકાઈ જાય છે. દોસ્તો, ઓન્ટેરિયા ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ આ સાથે સાથે જ મેન્યુફેક્ચરિંગની દ્રષ્ટિએ પણ સારો વિસ્તાર છે. ક્યુબેક કેનેડાનો સૌથી મોટો એરોસ્પેસ સાધનો ઉત્પાદન કરતો વિસ્તાર છે, જ્યારે એડમોન્ટને ઓઇલ કેપિટલ કેનેડા કહેવામાં આવે છે, કારણ કે આ વિસ્તાર પેટ્રોલિયમ કોર પ્રોડક્ટ અને મશીનરી મેન્યુફેક્ચરિંગ માટે જાણીતો છે. ફૂડ પ્રોસેસિંગ, વુડ પ્રોસેસિંગ અને ઇલેક્ટ્રિક મેન્યુફેક્ચરિંગ માટે વેન્કુવર ખૂબ જ પ્રખ્યાત છે, જે બ્રિટિશ કોલંબિયામાં છે. દોસ્તો, અહીં વસ્તી વધારે છે, ઇન્ડસ્ટ્રી વધારે છે, તો સ્વાભાવિક વાત છે કે શિક્ષણ પણ અહીંયા જ વધારે હશે. તમને જણાવી દઈએ કે કેનેડા તેના જીડીપીમાંથી 6% માત્ર એજ્યુકેશન માટે વાપરે છે. વર્ષ 2020માં કેનેડાનું એજ્યુકેશન સિસ્ટમ 3જા નંબર પર હતું. એટલા માટે જ દર વર્ષે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસના હેતુથી આવે છે. છતાં પણ અહીં વસ્તી ખૂબ જ ઓછી છે. હવે શા માટે વસ્તી આટલી બધી ઓછી છે એ તો અમે તમને જણાવી જ દીધું. કેનેડાના ઉત્તર વિસ્તારમાં મોટા ભાગનો એરિયા એવો છે કે જ્યાં ખેતી થઈ શકે એમ નથી. આ વિસ્તાર માનવ વસાહત માટે બિલકુલ અનુકૂળ નથી. કેનેડા દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે, પરંતુ અહીં ખૂબ જ ઓછા લોકો રહે છે. વિચારો, અહીં રહેવું કેટલું મુશ્કેલ હશે. એટલા માટે જ અહીંની વસ્તી પણ ખૂબ જ ઓછી છે, જ્યારે ભારતમાં તો દર કિલોમીટરના વિસ્તારમાં લાખો લોકો રહે છે. કેનેડામાં એવી સ્થિતિ જ નથી, એવું વાતાવરણ જ નથી કે અહીંના સંપૂર્ણ જમીન વિસ્તારમાં લોકો રહી શકે. અહીંના બાકીના જમીન વિસ્તારને મશીનનો ઉપયોગ કરીને માત્ર ખનન માટે ઉપયોગ કરી શકાય એમ છે. દોસ્તો, કેનેડા વિશે તમે શું જાણો છો કોમેન્ટ કરો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. ધન્યવાદ.